જય શ્રી રામ, જય રામદેવ પીર. મિત્રો, આજે વાત કરવી છે રામદેવ પીરના પિતાશ્રી અજમલ રાજા. એવું કહેવાય છે કે અજમલ રાજા દર પૂનમે દ્વારકાથી રણુજાથી દ્વારકા સુધી પૂનમ ભરવા જતા. આ કેટલી હદે સત્ય છે એના વિશે ચર્ચા કરવી છે થોડી. કારણ કે મારા ગામથી રણુજા 500 કિલોમીટર થાય અને દ્વારકા પણ સેમ થાય 500 કિલોમીટર. એટલે આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે અજમલ રાજા દર પૂનમે 1000 કિલોમીટરનો સફર કરતા અને તે પણ ચાલીને અથવા તો ઘોડા ઉપર સફર કરતા હશે. આપણે અત્યારે દ્વારકા જઈએ કે રણુજા જઈએ 500 કિલોમીટરના સફરમાં આપણી પાસે 4 વ્હીલ આવી આરામદાયક ગાડીઓ લઈને જઈએ છીએ. તે છતાં જયારે રિટર્ન આવીએ ત્યારે એક દિવસ આપણે આરામ કરીએ ત્યારે આપણું શરીર ફ્રેશ થાય. હવે તમે એક વિચાર કરો, જે વ્યક્તિ 1000 કિલોમીટરનો સફર જાતા અને 1000 કિલોમીટરનો સફર રિટર્ન કરતા હોય એને કેવડું કષ્ટ થયું હોય છે. ખાલી આમ વિચારીએ તો આપણે એમ થાય કે આ કેવડું એમણે કષ્ટ ભોગ્યું છે. અને એનું આજે પણ એક ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ તો જે લોકો પીપળી જતા હશે ને, પીપળી ધામ રામદેવ પીરના મંદિરે, તેમને ખબર હશે પીપળી થી માત્ર 2 કિલોમીટર ઓર આવીએ ને અજમલ રાજાનો વિસામો છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ત્યારે અજમલ રાજા ત્યાં રાતવાસો કરતા હોય વિસામો છે અને હાલે પણ એ જાગૃત છે ને ત્યાં ખૂબ પણ વ્યવસ્થા કરેલી છે. ઘણી વાર આપણને એવો પણ વિચાર આવતો હોય કે અજમલ રાજાએ એવા તો શું કાર્ય કર્યા હશે કે જેના ઘરે ખુદ અખંડ બ્રહ્માંડનો માલિક કહીએ છીએ એને અવતાર લીધો. તમે વિચાર કરો, જેને અત્યારની દ્રષ્ટિએ તો આપણે મહિનો આવતા ને મહિનો જાતા થાય એ અને કઈક બહુ ઘણા વર્ષો થયા નથી. 1461 રામદેવપીરનો જન્મ થયો એટલે 500 વર્ષ પહેલાની જ વાત છે. અને કઈ હજારો વર્ષ કે મહાભારત ને કે રામાયણ નથી એટલા વર્ષ તો થયા નથી. આ હમણાંની જ વાત છે. 500 વર્ષ એટલે બહુ જાજો સમય નથી થયો. તે છતાં અજમલ રાજા, તમે વિચાર કરો, કાવડો ઓવડો કષ્ટ લઈ અને ત્યાં જતા. મિત્રો, આના વિશે તમારે શું કેવું? શું હકીકત છે કે પછી દંત કથા છે? મારું પ્રશ્ન માનવું એવું છે કે 100% હકીકત છે, જે પ્રમાણે મેં આના પુરાવા જોયા છે એ પ્રમાણે. બાકી તમારા વિચાર અવશ્ય રજૂ કરજો અને બને શક્ય હોય તો મિત્રો આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને આપણે સાચી હકીકત જાણી શકીએ. એટલે શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ અવશ્ય કરજો. જય શ્રી રામ, જય રામદેવ પીર.